હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2026 ધોરણ 8 વિષય છે સંસ્કૃત। તો મિત્રો, પ્રશ્ન બેંક આધારિત સંસ્કૃત પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રશ્ન નંબર 1 છે કે આપેલા વાક્યનું સુવાચ્ય અક્ષરોમાં અનુલેખન કરો। તો અહીંયા જે વાક્ય આપેલા છે એ વાક્યનું આપણે અનુલેખન કરવાનું છે, એટલે વાક્ય જોઈને લખવાના છે। પહેલું છે કે ભાઈ દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત। ત્યારબાદ બીજું છે કે તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત। ત્રીજું છે કે જ્ઞાનનિધિ સંચિનુયામ। ચોથું છે કે ખગાહ આકાશે વિહરંતી, ગંગા પવિત્ર નદી અસ્તિ। તો આ વાક્ય તમારે જોઈને લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે આપેલા પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરોમાં અનુલેખન કરવાનું છે। તો અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફને તમારે જોઈને લખવા। તો ભારત મમ દેશ અસ્તિ, અત્ર અનેકા નદય વહંતી, એટલે ભાઈ નદી વહે છે। ગંગા ભારતસ્ય પવિત્રા નદી સંતિ અથવા તો અસ્તિ, અસ્માકમ દેશે વિવિધાહ ઉત્સવાહ ભવંતી। તો આ પરિચ્છેદ તમારે જોઈને લખવાનો છે। પ્રશ્ન 3 કે ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। તો પેલો ગદ્યખંડ જોઈએ કે વૃક્ષાહ અસ્માકમ જીવનસ્ય આધારઃ સંતિ, તે વાયુ શુદ્ધિકુર્વન્તિ તથા ફલાની પુષ્પાની છાયામ ચ પ્રયચ્છન્તિ, વૃક્ષેઃ વર્ષાપી ભવતિ, વયમ યદિ વૃક્ષાનઃ ન રોપયેમ તર્હિ પર્યાવરણસ્ય સંતુલનમ નશ્યતિ, પ્રત્યેકઃ વિદ્યાર્થી प्रतिवर्षम् एकं वृक्ष रोपयेत्, વૃક્ષરક્ષણમ સર્વેષાઃ કર્તવ્ય ભવતિ। પહેલો પ્રશ્ન છે કે વૃક્ષાઃ કસ્ય આધારાઃ સંતિ। તો જવાબ આવશે જીવનસ્ય। પ્રશ્ન નંબર 2 વૃક્ષાઃ કિમ શુદ્ધિકુર્વન્તિ। તો જવાબ આવશે વાયુમ। ત્રીજો પ્રશ્ન કે વૃક્ષેઃ કિમ અપી ભવતિ। તો જવાબ આવશે વર્ષા। ચોથો પ્રશ્ન પ્રત્યેકઃ વિદ્યાર્થી પ્રતિવર્ષે કી રોપયેત। તો જવાબ આવશે વૃક્ષમ। પ્રશ્ન 5 કે વૃક્ષરક્ષણમ કેશામ કર્તવ્યમ। તો જવાબ આવશે સર્વેશામ। પ્રશ્ન 4 કે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યમાં પરિવર્તન કરવાનું છે। તો ઉદાહરણ અહીંયા તમે જોઈ શકો છો, એષઃ શુકઃ, તો એતે શુકાઃ। એ પ્રમાણે એષઃ મયુરઃ, તો એતે મયુરાઃ। બીજું છે કે એષા બાલિકા, તો એતાઃ બાલિકાઃ। ત્રીજું છે એતત પુસ્તકમ, તો એતાની પુસ્તકાની। એ પ્રમાણે આપણે લખવાનું છે। પ્રશ્ન 5 કે આપેલા શબ્દ માટેનો સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો। પહેલું છે થવા માટે, તો એને સંસ્કૃતમાં ભવિતુમ કહેવાશે। જોઈને એનું સંસ્કૃત થશે દ્રષ્ટવા। ઘેટું એનું સંસ્કૃત શબ્દ થશે મેષઃ। ચોથું છે જ્ઞાનનો ખજાનો, તો એ આવશે જ્ઞાનનિધિઃ। અને કૂતરું તો કુક્કુરઃ, એ પ્રમાણે એનું સંસ્કૃત થશે। પ્રશ્ન 6 કે યોગ્ય જોડકા જોડવાના છે। એ વિભાગને બી વિભાગ સાથે જોડવાનો છે। એમાં પહેલું છે કે એતત બસ યાનમ, તો એ જવાબ આવશે એતત બસ યાનમ। એષઃ કુક્કુરઃ, તો એષ કુક્કુરઃ।
એટલે કહેવાનો મતલબ એવો છે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રમાણેનું વાક્ય આપેલું છે જ પ્રમાણેનું તમારે અહીંયા જોડવાનું છે, બીજું આમાં કશું કરવાનું છે નહીં. પ્રશ્ન 7મો છે કે ભાઈ આપેલા શબ્દને સંસ્કૃતમાં લખો. તો બારી એને સંસ્કૃતમાં વાતાયનમ કહેવાશે, હાથીને સંસ્કૃતમાં ગજહ કહેવાય, મોરને સંસ્કૃતમાં મયુરહ કહેવાય અને મૂર્તિને સંસ્કૃતમાં મૂર્તિહ તરીકે ઓળખવામાં આવશે. પ્રશ્ન 8 આપેલા વાક્યને સંસ્કૃતમાં લખો. પહેલું છે કે તેની પ્રવાસમાં જાય છે, તો સા પ્રવાસમ ગચ્છતિ. બીજું છે કે વિદ્યાર્થીઓ શ્લોક ગાય છે, એનું સંસ્કૃત તો છાત્રાહ શ્લોકમ ગાયંતી. ત્રીજું છે કે અર્જુન ધનુષ્ય ઉપાડે છે, તો એનું સંસ્કૃત થશે અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ. ત્યારબાદ ચોથા નંબરનું વાક્ય છે કે ગંગા હિમાલયથી વહે છે, તો ગંગા હિમાલયાત પ્રભવતી. પાંચમું છે કે અર્જુન દ્રોણાચાર્યનો શિષ્ય છે, તો અર્જુનઃ દ્રોણાચાર્યસ્ય શિષ્યઃ અસ્તિ. ત્યારબાદ પ્રશ્ન 9 કે ભાઈ ચિત્ર જોઈને યોગ્ય વિકલ્પ ફરતે આપણે ગોળો કરવાનો છે. તો અહીંયા પહેલું જે ચિત્ર છે ભાઈ બસનું ચિત્ર આપણને જોવા મળે છે, તો જવાબ આવશે બસ યાનમ. ત્યારબાદ બીજા ચિત્રની અંદર આપણને ગુફા જેવું લાગે છે, તો એનો જવાબ આવશે અજંતા ગુહા, એટલે કે અજંતાની ગુફાઓનું ચિત્ર આપેલું છે. અહીં એક ચિત્ર આપેલું છે જેની અંદર જે શિક્ષિકા છે એના ઉપર તીર બતાવેલું છે, એટલે જવાબ આવશે શિક્ષિકા. ત્યારબાદ અહીંયા કેટલાક બાળકો છે અને અહીંયા કોઈક વ્યક્તિ ઊભો છે, તો એના ઉપર તીર આપીને બતાવેલું છે, તો એ છે માર્ગદર્શક. પાંચમું અહીંયા આપણને એક નોટબુક આપેલી છે, એને આપણે સંસ્કૃતમાં ટિપ્પણી પુસ્તકમ, એટલે ઓપ્શન એ આપણો સાચો બનશે. અહીંયા એક શાળાનું ચિત્ર આપેલું છે, તો એને સંસ્કૃતમાં કહેવાશે વિદ્યાલય. વિદ્યાલય. અહીંયા બુદ્ધ ભગવાનની જે મૂર્તિ જેવું આપણને દેખાઈ રહ્યું છે, તો એ આવશે બુદ્ધસ્ય શિલ્પમ. અને અહીંયા કેટલાક બાળકો જોઈ રહ્યા છો, તો એ આવશે પર્યટકાહ, એટલે કે ભાઈ પ્રવાસીઓ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026 વિષય સંસ્કૃતના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર ચોક્કસથી આપ્યું છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો જશે તો વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. અને બીજું ખાસ કે જો આપણી આ ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો નવા વિડીયોની અંદર આપણે કોઈક નવા પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.